બ્રેડ કસ્ટર્ડ પુડિંગ બનાવવા માટે મેં અત્યારે ગેસ ઉપર તપેલીમાં થોડું દૂધ લીધું છે. ત્યાર પછી મેં તેમાં થોડું કસ્ટર્ડવાળું દૂધ એડ કર્યું છે અને હવે આપણે તેને એક ઉભરો આવે એટલે કે થોડું ઠીક થાય ત્યાં સુધી ઉકાળી લઈશું. ત્યાર પછી અહીંયા મેં એક નાના કાચના બાઉલમાં થોડું ફ્રેશ ક્રીમ લીધું છે. ત્યાર પછી આપણે તેમાં કન્ડેન્સ મિલ્ક એટલે કે જે મિલ્ક મેડ આવે છે તે એડ કરીશું અને આ બંને વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી અહીંયા મેં તૂટી ફૂટી જે બ્રેડ આવે છે તે લીધી છે. તેને મેં આ રીતે કિનારી કાઢી લીધી છે અને હવે એક મોટા કાચના બાઉલમાં આ રીતે આપણે બ્રેડ સ્લાઇસને ગોઠવી દઈશું અને ઉપરથી હવે આપણે જે કસ્ટર્ડવાળું દૂધ બનાવ્યું છે તે એડ કરીશું. ત્યાર પછી હવે આપણે ઉપરથી મિક્સ ડ્રાયફ્રૂટ મેં લીધા છે જેને આ રીતે મેં ઝીણા સમારી લીધા છે તે આપણે એડ કરીશું. ત્યાર પછી હવે આપણે ઉપરથી પાછી બ્રેડની સ્લાઇસ ગોઠવી દઈશું અને ઉપરથી આપણે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ એડ કરીશું. ત્યાર પછી આપણે જે ક્રીમ અને મિલ્ક મેડવાળું બનાવ્યું હતું તે એડ કરીશું. ત્યાર પછી હવે ઉપરથી આપણે કાજુ બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. રેડી છે બ્રેડ કસ્ટર્ડ પુડિંગ.